ભાવનગર શહેરના છેવાડે આવેલા નારી ગામના ખેડૂતોને સીમ વિસ્તારમાં વીજળી પૂરતી નહીં મળતી હોવાને પગલે આક્રોશ ઠાલવ્યો છે. મામલો ગાંધીનગર રાજ્યના મંત્રી સુધી પહોંચ્યો હતો. નારી ગામના પાટી વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે 8 કલાકમાંથી માત્ર 2 કલાક વીજળી મળી રહી છે. પૂરતી વીજળી મળતી નથી. પીજીવીસીએલમાં જાણ કરવામાં આવે તો રિપેરિંગનું કામ ચાલુ હોવાનું જણાવી દેવામાં આવે છે. છેલ્લા 3 મહિનામાંથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આશરે 300 જેટલા ખેડૂતોને સીધી અસર હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂત આગેવાન લકીરાજસિંહ રાણા દ્વારા રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાને ગાંધીનગર જઈને રજૂઆત કરી હતી, જેમાં પૂરતી વીજળી મળતી નથી તેમજ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની આસપાસ ઉગી ગયેલા વૃક્ષોને કાપવા માટે પણ પીજીવીસીએલ ખેડૂતોને જાતે કાપવા માટે કહી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આમ સમસ્યાને લઈને રજૂઆત ગાંધીનગર સુધી થઈ છે.